પ્રકરણ નંબર 13 રમકડા જ રમકડા માહિતી સંચાલન અને નિયમન। પ્રશ્ન નંબર 1 નીચેના ચિત્રમાં એક રમકડાની દુકાનમાં કેટલાક રમકડા દર્શાવ્યા છે તેના આધારે પ્રશ્નના જવાબ લખો। હવે રમકડા ગણવાના છે અને પ્રશ્નના જવાબ લખવાના છે। તો આપણે જોઈએ રમકડાની સંખ્યા ગણવાની અને કોષ્ટકની અંદર લખવાની। આવું ટેડી બિયર કેટલું છે તો અહીંયા લખવાનું 1। પછી ડોલ કેટલી છે 1 2 3 4 અને 5। હાથી કેટલા છે 1 2 3 4 અને 5। કાર કેટલી છે 1। કયા રમકડા સૌથી વધારે છે લાગુ પડે તેની ફરતે રાઉન્ડ કરો। સૌથી વધારે કયા રમકડા છે હાથી અને ડોલ। હાથી પણ કેટલા છે 1 2 3 4 અને 5। ડોલ પણ કેટલી છે 1 2 3 4 અને 5। આ તો બંને સરખા છે, બંને સરખા છે। કયા રમકડા સૌથી ઓછા છે લાગુ પડે તેની ફરતે ખોટાની નિશાની કરો। હવે જો સૌથી ઓછામાં એક કાર છે અને બીજું કયું છે એક આ ટેડી બિયર છે। હવે જોવો તો બંને કેવા છે એક એક જ છે। હવે કીધું છે કાર કરતા હાથી કેટલા વધારે છે, કેટલા હાથી વધારે છે 4। ડોલ કરતા આ ટેડી કેટલા ઓછા છે, ડોલ કેટલી છે 5 અને ટેડી બિયર કેટલું છે 1 તો લખવાનું 4। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ચિત્રમાં દર્શાવેલ રંગીન ફૂલોના આધારે પ્રશ્નના જવાબ લખો। 1 2 3 4 5 6 7 8 અને 9। ફૂલ કેટલા છે 1 2 3 4 અને 5। પછી આ જાંબલી કલરના ફૂલ કેટલા છે જોવાનું 1 2 3 4 5 અને 6। ત્યારબાદ જાસૂદના ફૂલ કેટલા છે પીળા કલરના 1 2 3 4 લખવાનું 4। ત્યારબાદ બીજા જુઓ કયું ફૂલ સૌથી વધારે છે તેમાંનું એક ફૂલ દોરો અને એની અંદર રંગ પૂરો। હવે જોઈએ આપણે કયા ફૂલ સૌથી વધારે છે ઓરેન્જ ફૂલ, તેમાંનું એક દોરો અને એની અંદર રંગ પૂરો। તો આપણે ઓરેન્જ કલરનું ફૂલ છે એ દોરી દેવાનું અને એની અંદર ઓરેન્જ કલરનો રંગ પૂરી દેવાનો। ઓરેન્જ ફૂલ। દોરી દીધું બરોબર। કયા ફૂલ સૌથી ઓછા છે તેમાંનું એક ફૂલ દોરો। હવે આ પીળા કલરનું 5 પાંદડી વાળું ફૂલ છે એ કેવું છે સૌથી ઓછું છે। આવું ફૂલ છે એ સૌથી ઓછું ફૂલ છે।
ત્યારબાદ આ પીળા ફૂલ કરતા વાદળી ફૂલ કેટલા વધારે છે? જુઓ તો પીળા ફૂલ કેટલા છે? 4. વાદળી ફૂલ કેટલા છે? 5. કેટલા વધારે છે? 1. હવે ઓરેન્જ ફૂલ કરતા જાંબલી ફૂલ કેટલા ઓછા છે? ઓરેન્જ ફૂલ કેટલા છે? 9. જાંબલી ફૂલ કેટલા છે? 6. તો 9 માંથી 6 બાદ કરો તો કેટલા વધે? 3. ત્યારબાદ આ પ્રવૃત્તિ આપેલી છે. શિક્ષક વિદ્યાર્થીઓને નીચે આપેલા નામના અક્ષરો ગણી તેની સામેના અક્ષરમાં લખવા જણાવશે. ત્યારબાદ નીચે મુજબના પ્રશ્ન પૂછશે. હવે જો અહીં કેટલા છે? 1 2 3. તો લખવાનું 3. 1 2 3 4 5. 1 2 3 4. પછી 3 2 4 2 5 4 3. કેટલા નામમાં 3 અક્ષર છે? 3 આવતા હોય ગણી લ્યો. 1 2 3. 3 અક્ષરમાં 3. 3 નામમાં 3 અક્ષર છે. કેટલા નામમાં 4 અક્ષર છે? 1 2 3. કેટલા નામમાં 5 અક્ષર છે? 1 2. બધા નામોમાં ન કેટલી વખત આવે છે? જોઈએ ન કેટલી વખત આવે છે. 1 2 3 4 5. બધા નામોમાં મ કેટલી વખત આવે છે? ખાલી મ જ જોવાનો. 1 2 2 વખત. 3 અક્ષર કરતા વધારે નામ વાળા કેટલા બાળકોના નામ છે? 3 કરતા વધારે હોય એટલા જોઈ લઈ. 1 2 3 4 5. 3 અક્ષરના નામ વાળા બાળકો કરતા 5 અક્ષરના નામ વાળા બાળકો કેટલા ઓછા છે? હવે 3 વાળા નામ કેટલા છે? 3 ના. 5 વાળા કેટલા છે? 2. તો કેટલા? 1. 3 માંથી 2 બાદ કરો એટલે 1 થાય. 2 અક્ષર વાળા નામ. જો 2 અક્ષર વાળું જોવું પડશે. 2 અક્ષર વાળા કેટલા નામ છે? 1 2. 2 નામ છે. 3 અક્ષરના કેટલા છે? 3. આમાં પણ જવાબ કેટલો આવશે? 1. ત્યારબાદ નીચે આપેલા બાળકોમાં અલગ અલગ રંગની ટી શર્ટ પહેરીને ઊભા છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે જોઈએ કાળો રંગ કેટલાએ પહેર્યો છે? કાળો ટી શર્ટ કેટલાએ પહેર્યો છે? 1 2 3 4 5 6. વાદળી ટી શર્ટ કેટલાએ પહેર્યો છે? 1 2 3 4 5 6 7. 4 ઉપર 3 નીચે 7. હવે લીલો 1 2 3. પીળું 2. હવે જો આના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. આપેલ બોક્સમાં નીચેના વિધાનો ખરા હોય તો ખરું અને ખોટા હોય તો ખોટાની નિશાની કરો. કાળી ટી શર્ટ વાળા બાળકો લીલી ટી શર્ટ વાળા બાળકો કરતા કેટલા વધારે છે? કાળા કેટલા પહેર્યા? 6. લીલા કેટલા પહેર્યા છે? 3. તો કેટલા વધારે થાય? 6 માંથી 3 બાદ કરું તો 3. પીળી ટી શર્ટ વાળા બાળકો વાદળી ટી શર્ટ વાળા બાળક કરતા કેટલા ઓછા છે? પીળી ટી શર્ટ કેટલાએ પહેરી છે? 2. વાદળી કેટલાએ પહેરી છે? 7. તો 7 માંથી હું 2 બાદ કરી દઉં તો કેટલો જવાબ મળે? 5.
વાદળી ટી શર્ટ વાળા બાળકો કરતા પીળી ટી શર્ટ વાળા બાળકો કેટલા ઓછા છે? 5. કાળી ટી શર્ટ વાળા બાળકો કરતા લીલી ટી શર્ટ વાળા બાળકો કેટલા વધારે છે? આ કાળી ટી શર્ટ અને લીલી ટી શર્ટ, તો કેટલા વધારે થાય? 3. બે બાળકો બગીચામાંથી કેટલાક ફૂલ ચૂંટીને લાવ્યા છે? તેઓએ બધા ફૂલ ભેગા કરી દીધા છે. નીચે ચિત્રમાં દર્શાવ્યા આધારે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે જો પિંક ફૂલ કેટલા છે? 1 2 3 4 5 6, તો લખ્યા 6. પછી જાંબલી ફૂલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. લાલ ફૂલ 1 2 3 4 5 6 7 8. લાલ ફૂલ કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. પીળા ફૂલ 1 2 3 4 5 અને 6. સૌથી વધારે ફૂલ હોય એની ફરતે શું કરવાનું છે? આ 10 અને 8, તો આ વધારે થાય જાંબલી ફૂલ. કયા કયા ફૂલો પ્રમાણમાં સરખા છે? 2 6 6. દોરી દીધા બંને બે ફૂલોને, દોર્યા ને. પછી લાલ કરતા આ પીળા ફૂલ કેટલા ઓછા છે? આ 8, આ 6, તો અહીંયા કેટલા આવે? 2 આવે ને, 2. બે ફૂલ ઓછા છે.